સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જે મિત્રો વનરક્ષક વર્તનની જે એક્ઝામ યોજવામાં આવેલી હતી CBRT દ્વારા કોમ્પ્યુટર બેઝ ઉપર, તો મિત્રો તેનું જે ફાઇનલ રિઝલ્ટ જે જાહેર થવાનું છે તે માટેની અગત્યની જાહેરાત કરવામાં આવેલ છે। તો મિત્રો આ વનરક્ષક વર્તનનું જે ફાઇનલ રિઝલ્ટ કઈ તારીખે જાહેર થવાનું છે તેની આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ। શરૂ કરતાં પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણેના જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વનરક્ષક વર્ગનું જે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવાનું થશે તે મિત્રો તેમાં હસમુખ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા જણાવવામાં આવેલ છે કે તમામ ઉમેદવાર મિત્રોએ ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરી અને મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે 8 ગણા ઉમેદવારો મિત્રો લિસ્ટમાં મોડામાં મોડું 21 જુલાઈ સુધીમાં અથવા તો તે પહેલાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક વર્તનનું 31 જુલાઈ અથવા તો તે પહેલાં GSSBની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને મિત્રો તેની જે શારીરિક કસોટી યોજવામાં આવશે વનરક્ષક વર્તનની તે મિત્રો ઓક્ટોબર અને નવેમ્બરમાં યોજવામાં આવશે। તો મિત્રો જે તમામ ઉમેદવારોએ વનરક્ષક વર્તનની જે એક્ઝામ આપેલી હોય તો મિત્રો 31 જુલાઈ સુધીમાં તેનું ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે અને તેનું ફિઝિકલ ટેસ્ટ મિત્રો ઓક્ટોબર અને નવેમ્બરમાં રહેશે। તો જે પણ ઉમેદવાર એક્ઝામ આપેલી હોય તે સર્વ ઉમેદવારે નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય હિન્દ।